નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ, પંચમહાલ તેમજ વડોદરા જિલ્લામાં ઘરફોડ ચોરીના 4 અનડિટેક્ટ ગુનાઓને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલા ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા 21,610ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ। જી સર, પોલીસે ઘરફોડ આરોપીને પકડ્યો છે, શું છે મામલો? આમાં હકીકત એવી છે કે દાહોદ જિલ્લામાં જે ઘરફોડ ચોરીઓ અગાઉ થયેલી છે તે અને થનારી ચોરીઓ અટકાવવા માટે એસપી સાહેબ તરફથી એલસીબીના પીઆઈને સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલું। એ અંતર્ગત એલસીબી પીઆઈ ગામેતી તરફથી અલગ અલગ ટીમો બનાવી અને ઘરફોડ ચોરી કરવાવાળા ઉપર વોચ રાખવા માટેની સૂચનાઓ આપતા ગરબાડા ચોકડી પાસે એક શંકાસ્પદ ઈસમ મળી આવતા તેની પૂછપરછ કરતાં તે વ્યવસ્થિત જવાબ આપેલ નહીં, જેથી તેની અંગ ઝડપી કરતાં તેના કબજામાંથી ચાંદીના સિક્કા તથા બીજા ચાંદીના દાગીના વગેરે મળી અને 21,000 ઉપરનો મુદ્દામાલ મળી આવેલો। જે મળી આવેલ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતાં એ ચોરી કરીને મેળવેલ હોવાનું જણાયેલ, જેથી તેને કચેરીએ લાવી અને ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેણે બીજા પાંચેક ગુનાઓ કરેલા હોવાનું કબૂલાત કરેલી। આ ઈસમ પાસેથી દાહોદ જિલ્લામાં પંચમહાલ, દાહોદ, ગોધરા તથા વડોદરા ખાતે ઘરફોડ ચોરીઓ કરેલા હોવાનું જણાઈ આવેલ છે। આ ચોર તથા એની સાથેના બીજા સાગરીતોની એમો એવી હતી કે દિવસના સમયે તેઓ બંધ મકાનની રેકી કરતા હતા અને પછી રાત્રિના સમયે નકુચો તોડીને કે તાળું તોડીને ઘરમાં ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા। પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ તથા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નાઓએ જિલ્લામાં લૂંટદાર તેમજ ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા તથા આવા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું જિલ્લા એલસીબીની ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ। જે અનુસંધાને એલસીબી સ્ટાફની જુદી જુદી ટીમો મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અને મિલકત સંબંધી ગુનાઓમાં અગાઉ સંડોવાયેલ આરોપીઓ તેમજ ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમાં કાર્યરત હતી। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. ગામેતીનાઓની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે. ગામિત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. બારૈયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે. રાઠોડ તથા એલસીબીની ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. ગામેતીનાઓએ ખાનગીરે બાતમી હકીકત મળેલ કે દાહોદ ગરબાડા ચોકડી જેસાવાડા રોડ ઉપર એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે। જે આધારે બાતમીવાળી જગ્યા દાહોદ જેસાવાડા રોડ ઉપર તપાસ કરતા એક ઇસમ અંધારામાં ઉભેલો જણાયેલ, જે સરકારી વાહન જોઈને ભાગવા જતા વ્યૂહાત્મક રીતે કોર્ડન કરી ઝડપી પાડી તેનું નામ ઠામની પૂછપરછ કરી તેને ભાગવા તેમજ હાજરી બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં અને તે કંઈક જાણતો હોવા છતાં છુપાવતો હોવાનું જાણતા સદરી ઇસમની અંગ ઝડપી કરતા તેની પાસે એક ધાતુના સિક્કા નંગ 5 તથા 2 સફેદ ધાતુના પાયલ છડા નંગ 14 જોડ 7 તથા ભારતીય રિઝર્વ બેંકની 500ના દરની ચલની નોટો નંગ 1 મળી આવતા કબજે કરેલ। પકડાયેલ ઇસમને યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ ઘનિષ્ઠ પૂછપરછ કરતા પોતે પોતાના સાગરીતે સાથે ભેગા મળી વડોદરા, પંચમહાલ તેમજ દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રાત્રિના અલગ અલગ સમયે રહેણાંક મકાનમાં ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ। જે પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ દાગીના સોની કામના જાણકાર સોની પાસે ચકાસણી કરાવતા ચકાસણી કરી પ્રમાણપત્ર આપતા જે જોતા એક ચાંદીના સિક્કા નંગ 5 જેનું વજન પર ગ્રામની કિંમત રૂપિયા 2,630, 2 ચાંદીના પાયલ છડા નંગ 14 જોડ 7 જેનું વજન 287 ગ્રામ કિંમત રૂપિયા 18,480નું જણાવેલ તેમજ અંગ ઝડતીમાંથી મળેલ રૂપિયા 500 મળી કિંમત રૂપિયા 21,610નો મુદ્દામાલ કબજે કરેલ। પકડાયેલા આરોપીઓની કબૂલાત આધારે ખાતરી તપાસ કરાવતા કાયદેસરની કાર્યવાહી કરી દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરેલ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।